મોસ્ટ ઓફ ધ પીપલ મારી આ વાતથી એગ્રી કરશે કે ના આ વાત સાચી છે. શું આ વાત? તમે સમજો કે હું ઓશોને સાંભળું છું, ઓશોના પ્રવચન સાંભળું છું. તો ઓશો એ રીતે વાત કરે છે કે વ્યક્તિ પોતાનું વર્તમાન કઈ રીતે બરબાદ કરે છે. વ્યક્તિ કે કોઈ પણ પર્સન પોતાનું વર્તમાન કઈ રીતે બરબાદ કરે છે. એ વ્યક્તિ છે ને વર્તમાનમાં ભૂતકાળોની ભૂલ કે ભૂતકાળને યાદ કરીને જીવે છે. વિચારે છે કે ભૂતકાળમાં આવું થયું હતું મારી સાથે, ને આ વ્યક્તિ મારી સાથે આવું કર્યું હતું ભૂતકાળમાં. અથવા તો એ ભવિષ્યની ચિંતા કરે છે કે ભવિષ્યમાં મારી સાથે આવું થશે તો, આ વ્યક્તિ આવું કરશે તો, આવું વસ્તુ મને નહીં મળે તો. એટલે આ ભૂતકાળ અને ભવિષ્યના વચ્ચે જે વર્તમાન છે એ વર્તમાનને બગાડી નાખે છે. હું શું એમ કહેવા માંગે છે કે તમને જે ક્ષણ મળી છે, જે તમને જીવવાની તક મળી છે, એ તકને તમે ગુમાવો છો. તમારા મગજમાં જે તમે બીજા વિચારો લાવો છો, જે વસ્તુ થઈ ગઈ છે ને જે વસ્તુ થવાની છે, એના વચ્ચે જે અત્યારે વર્તમાન ચાલે છે એ વર્તમાન ઉપર વધારે ધ્યાન દેવાની જરૂર છે તમારે. કેમ કે જે વ્યક્તિ વર્તમાનમાં મહેનત કરે છે અને ભવિષ્યમાં સફળતા મળે છે. અને ભવિષ્યમાં સફળતા લાંબા ગાળે મળે છે. ટૂંક સમયમાં કોઈને સફળતા મળતી જ નથી. બધેના જીવનમાં ડાઉનફોલ આવે છે. એવી એવી પરિસ્થિતિ આવે છે કે જ્યાં વ્યક્તિ હારી જાય છે, પણ એને જીતવા માટે સબર જોઈએ છે, પેશન્સ જોઈએ છે. તમે સમજો આ વાતને. જય દ્વારકાધીશ.